રાજકોટમાં 20 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત. પૂજારા પ્લોટ વિસ્તારના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો. વિદ્યાર્થી સુરજ જોશીએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. તો પેપર નબળા ગયા હોવાથી અંતિમ પગલું ભર્યાનું અનુમાન. વિદ્યાર્થીના આપઘાતથી પરિવારમાં માતમ છવાયો છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, 20 વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો છે. પરિવારજનોનું આ અંગે શું કહેવું છે? જે પ્રકારે ગઈકાલે મોડી સાંજની આ ઘટના પ્રકાશમાં આવી છે. 20 વર્ષીય વિદ્યાર્થી સુજલ ઉર્ફે સુરજ છે, તેને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસને હજુ સુધી આ મામલે સુસાઇડ નોટ કે પછી અન્ય કોઈ પુરાવા મળ્યા નથી. પરિવારજનોનું પોલીસ સમક્ષ નિવેદન છે કે તે છેલ્લા કેટલાક દિવસથી ડિપ્રેશનમાં હતો. હાલમાં ધોરણ 12ની પરીક્ષા આપી છે અને કદાચ પરીક્ષાના પ્રેશર અથવા દબાણને લઈને તેને આ પગલું ભર્યું હોઈ શકે છે, પરંતુ સાચું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. હાલ આ પરિવારજનોના નિવેદન નોંધીને પોલીસ છે તે સાચું કારણ બહાર લાવવાની કોશિશ કરી રહી છે. બિલકુલ, આભાર તમામ વિગતો માટે.